સૌ જનોને જય શ્રી કૃષ્ણ। માગસર સુદ એકાદશી, જેને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે, અને આ દિવસને ગીતા જયંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે કાંઈ પ્રશ્નો હતા જ્ઞાનના, ભક્તિના, કર્મના, એનું એને નિરાકરણ કર્યું હતું। અને આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી શ્રીમદ ભાગવદ્ ગીતાનો જન્મ થયો। આમ તો શ્રીમદ ભાગવદ્ ગીતા છે એ માનવ ધર્મનો ગ્રંથ છે, નહીં કે કોઈ હિન્દુઓનો ગ્રંથ છે કે કોઈ બીજા ધર્મનો ગ્રંથ છે। સનાતન ધર્મ, માનવ ધર્મ તમામ માટે ભગવાને આમાં નિરાકરણો બતાવ્યા છે। જીવનમાં જે કાંઈ પ્રશ્નો હોય, આર્થિક, સામાજિક, રાજકીય, શારીરિક, એનું તમામ પ્રકારનું સોલ્યુશન તમને શ્રીમદ ભાગવદ્ ગીતામાંથી મળી રહે, જો તમે એનો વ્યવસ્થિત અભ્યાસ કરો તો। પરંતુ તમે જુઓ, આપણી સંકુચિતતાને કારણે આવો મહાન ગ્રંથ એક ધર્મ પૂરતો સીમિત રહી ગયો। ખરેખર આ સૃષ્ટિના તમામ મનુષ્યો માટે ઉત્તમ પ્રકારનો ગ્રંથ છે, પરંતુ ઘણી વખત ઘણા બધા લોકોની અણસમજણ અથવા તો સંકુચિતતાને કારણે જે તે વસ્તુ છે એનું મહત્ત્વ ઘટી જતું હોય છે। માનો કે બાબા સાહેબ આંબેડકર છે, એ આમ તો ભારતના મહાન નેતા, જે ખરેખર એવા વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે, પરંતુ આપણી સંકુચિતતાને કારણે બાબા સાહેબ આંબેડકર એક જાતિના, એક જ્ઞાતિના નેતા બનીને રહી ગયા। એની માટે પણ જવાબદાર આપણે છીએ। ભગવાન પરશુરામ, જે સમગ્ર સૃષ્ટિના ભગવાન, તમામ મનુષ્ય સમાજના ભગવાન, પરંતુ એ પણ એક સંકુચિતતાને કારણે એક જાતિ, એક જ્ઞાતિના ભગવાન બનીને રહી ગયા। એટલે તમે જુઓ, આપણે એટલી બધી સંકુચિતતા દાખવીએ છીએ, જેથી કરીને જે તે પાત્ર, જે તે તત્વનું મહત્ત્વ ઘટી જાય છે। તો એવી જ રીતે શ્રીમદ ભાગવદ્ ગીતા પણ માનવ ધર્મનો ગ્રંથ છે। દરેક ધર્મના લોકોએ તેનું છે એ અભ્યાસ કરવો જોઈએ। મને ગર્વ છે કે ભાવનગરના એક સમયના એસપી સફીન હુસેન સાહેબની પાસે જે શ્રીમદ ભાગવદ્ ગીતાનું જ્ઞાન છે, એ જોઈને આપણને ખૂબ જ ગર્વ થાય। દરેક વ્યક્તિએ છે આ ગ્રંથનો અભ્યાસ કરીને પોતાના જીવનના સમસ્યાઓને ઉકેલવા માટે પ્રયત્ન કરવો જોઈએ। અસ્તુ, જય શ્રી રામ, જય ભારત, વંદે માતરમ, સૌને જય શ્રી કૃષ્ણ।